आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। जय सूर्यनारायण। મિત્રો, હું આવીશું અત્યારે અગાસી ઉપર સૂર્ય નમસ્કાર કરવા આવી હતી, તો તમને પણ બતાવી દઉં. જો અમારા અમરેલીનો નજારો. સુરજ દાદા ઉગી ગયા. સવારના વાગ્યા છે 7 અને આખી અગાસીમાં તડકો આવી ગયો છે. અને જો અહીંયા વગર પાણીએ પીપળો ઉગ્યો. જો કેવો સરસ છે. જો લીલો સમજો વગર પાણીએ પીપળા ઉગે. જો ઓલી દિવાલ છે ને એને હાથે હાથે પડી ગઈ. જો સામે દેખાઈશ તમને. જો ને અત્યારે જાળી મારી દીધી છે. એ દિવાલ એમના ને હાથે હાથે પડી ગઈ. બોલો, મંદિરનો ઝાલરનો અવાજ સંભળાઈ રહ્યો છે. મિત્રો, ઓલા પણ કંઈક કર્યું છે સિમેન્ટના ઓલા પથ્થર નાખીને કંઈક જો ફરતું, અને અંદર તાશ નાખીને માટી નાખીને સરસ કર્યું છે. આપણને ખબર નથી કે એ શા માટે એમ કર્યું છે. એ આપણે જોવાનું છે. બોલો, આવું શા માટે કર્યું છે? તમને ખબર હોય ને તો કમેન્ટમાં લખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહભેરા નમસ્કાર. મિત્રો, આપણો વ્લોગ અત્યારે શરૂ થાય છે. અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને જો અમારા સાહેબ કરી રહ્યા છે નાસ્તો, એટલે કે બપોરનો જમણવાર ને સવારનો નાસ્તો બંને ભેગો કરી રહ્યા છે. સાહેબ અમારા જમી રહ્યા છે. કોબીનું શાક, રોટલી, બાફેલ સરગવો, કાકડી અને પહેલી સિઝનની પહેલી કેરી સરસ પાકી. કા છે ખાવામાં બહુ મીઠી છે. મેં નીતાંશુ કાલે ખાધી હતી. કા અને અમારો ભાઈ જો મેસ રમવા ગયો હતો ને, આવીને સીધો સૂઈ ગયો. ચશ્મા તો કાઢ. નીતાંશુ નાઈ લે બેટા, જા નાઈને ફટાફટ નાસ્તો કરવા જા. ચાલો મિત્રો, કેરી ખાવા. મસ્ત છે, મીઠી મીઠી. મારા હિતાંશુ ભાઈ જો પેપ્સીનો સ્ટોક થઈ રહ્યો હતો તો લઈ આવ્યા અને પાછો ગોઠવી દીધો છે. એને એમાં બહુ મજા આવે છે. એ ભાઈ ખાવાની ન હોય. હાલો, આ છે એમના મિત્રો વેદ અને નક્ષ. મારા દીકરાએ 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને આજે અમે જઈએ છીએ દાખલો કઢાવવા, કારણ કે એને જવું છે બહાર ભણવા. મિત્રો, અત્યારે અમે જઈએ છીએ સંકુલ સ્કૂલ. આ હું તમને સવાર બતાવતી હતી ને, સંકુલ સ્કૂલ, ત્યાં અમે જઈએ છીએ. અહીંયા અમારા હિતાંશુના બંને ભાઈબંધો બેઠા છે. ઉનાળાનું વેકેશન પડ્યું છે અને બધાય મામાના ઘરે વયા ગયા છે, દોસ્તાર મિત્રોના. આ 2-3 વધ્યા છે અને ટાઈમ જતો નથી. અને આ ગરમીનું કે નીકળાય નહીં. કા હે કંટાળો આવે છે ને. સારું, હાલો આગળ અમે વહી આવીએ ને, પછી રોજની ઘોડે આજે એક મૂવી સરસ મજાનું જોઈ નાખજો ટીવીમાં, બરાબર? હે ત્યાં વિચારી લો કયું જોવું એમ. અમે આવીએ ત્યાં હો ને. તો અમે જઈએ છીએ સ્કૂલે. જે સ્કૂલે મારો બાબો 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો ને, આજે હું એમનો દાખલો કઢાવવા જાઉં છું, કારણ કે મારે એમને મોકલવો છે બહાર. અહીંયા અમારા પાર્કિંગમાં અહીંયા સિક્યુરિટી દાદાની બધા બેઠા છે. આપણી ગાડી અને અમારા ભાઈ. જો ચાલો.
અમે આવી ગયા સ્કૂલેથી દાખલો કઢાવીને ભાઈનો, અને મેં તમને સ્કૂલ પણ બતાવી, કારણ કે હવે મારી 2 દીકરીઓ અને આ બાબો ત્રણેય અભ્યાસ કરી લીધો છે એ સ્કૂલમાં. એટલે હવે તો આપણે કઈ સ્કૂલે જવાનું થાય નહીં, ક્યારેક કાર્યક્રમ ને એવું હોય ત્યારે વળી ફ્રી હોય તો જાય. એટલે આજે અમે મારા દીકરો 2 ગયા હતા અને તમને સંકુલ સ્કૂલ પણ થોડીક બતાવી. બહુ મસ્ત છે, મસ્ત વૃક્ષો અને સરસ હતી. એટલે એ મેં તમને બતાવી. અને મારે કંઈક બોલવું છે પણ આવડા ત્રણેય દાંત કાઢે છે ને તો મને ભૂલાઈ ગઈ છે. કેના દાંત કાઢે છે કેને? જો આ ત્રણેય બાળકો અહીંયા ગોઠવાઈ ગયા છે. હવે 3-4 કલાક અહીંયા રહે. એ ટીવીમાં જોવે છે કઈ. મિત્રો 2 દિવસ પહેલા આપણે કેરી લાવ્યા હતા. પેલી વેલી કેરી ઘરમાં આવી છે. 2 બોક્સ અહીંયા પડ્યા છે, 1 બોક્સ સામે પડ્યું છે. અને અહીંથી મેં આ બોક્સ ઉતાર્યું, કીધું જોઈ જાઉં કેરી પાકી છે કે નહીં. તો જોઈએ આપણે કેરી પાકી છે કે નહીં. અરે વાહ, મસ્ત કેરી પાકી ગઈ છે, તમે જો. તો પેલી વેલી કેરી આવી છે ઘરમાં અને સરસ કેરી પાકશે, બગડશે નહીં એવું લાગે છે. જોકે પાકી જ ગઈ છે સરસ. જો તો ચાલો આપણે બનાવી નાખીએ આજે રસ. પેલો વેલો કેરીનો રસ બનાવવું, કારણ કે સાહેબ બપોરે જમવામાં ઘરે ન હોય, સવારે જમીન જાય છે. એટલે સાંજે એ આવશે ને એટલે આપણે રસ બનાવી નાખવો છે કેરીનો. કેરી આમ તો મોટા ભાગે બપોરે જ ખવાય. પસવામાં કેરી ભારે હોય એટલે રાત્રે ન ખવાય. પણ અમારે જમવાનું 7 વાગે હોય એટલે સુવાનું 10 વાગે હોય એટલે વાંધો ન આવે. એટલે અમારે ખવાય. વહેલું જમી લેતા હોય ને એને ખાવામાં કાંઈ વાંધો નહીં કેરી, બરાબર ને. જે લોકોને જમીન તરત મોડે જમવાનું હોય ને 10-10:30 એ લોકોએ કેરી ન ખવાય રાત્રે. જોકે હવે તો બધા બધું ખાય છે ગમે ત્યારે કા. હવે ક્યાં કાંઈ નિયમ હોય રાસ ખાવા પીવાના કે સુવા ઉઠવાના કે. બધાને મોજ આવે એમ કરે, બરાબર ને. ચાલો તો આપણે બનાવી નાખીએ સરસ મજાનો રસ. તો મારો દીકરો પહેલી સિઝનની પહેલી કેરી ગોળીને ખાઈ રહ્યો છે. કેરી ગોળી રહ્યો છે. જો પહેલાં અમે આમ જ ખાતા હતા ને ગોળીને. મીઠી છે બહુ. તો કોણ મારી જેમ ગોળેલી કેરી ખાય છે? કમેન્ટમાં કહેજો. આ બાજુ બાળકો વેકેશનની મજા માણી રહ્યા છે. આ 3 ત્રિમૂર્તિ વધ્યા છે, બાકી બધા વેકેશન કરવા ગયા છે ને વેદ. હે મામાજી વેકેશન કરવા ગયા. અને આપણે આ 3 બાળકો છે ને બપોરે સવારે આવી જાય આ 2, અને બપોર જમવા જાય ને બપોર જમીને પછી પાછા આવી જાય. હવે સાંજે જમવા જાય ત્યાં સુધી આ છે ને આ કેદમાં રૂમમાં ખા. બહાર જાય તો તડકો લાગે. ક્રિકેટ રમી ગમે પણ હવે તડકાને થોડીક રમે કા. મિત્રો તમે મારી મમ્મીની ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કે ગમ્યો કે નહીં. અને જો ગમ્યો હોય તો અમે કોમેન્ટમાં લખીને કહેજો કે તમને ગમશે, તો અમે હજી આવા નવા વિડીયો બનાવશું. તો અમે અમારા મિત્રો સાથે વેકેશન રહ્યા છીએ. તો મિત્રો પછી મળીશું. તમારે અહીંયા મિત્રોના કોઈ અહીંયા બાળકો હોય તો અહીંયા મોકલી દેજો. અહીંયા પણ અમે મોજ કરાવશું. તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપણે જય માતાજી. આવજો. જય માતાજી. વિડીયો પૂરો કરીએ છીએ, વિડીયો લાંબો થઈ જાય એટલે.